નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના મુન્દ્રામાં ડિગ્રી ન હોવા છતાં સારવાર કરતા શખ્સનો પોલીસે દવા કરી છે। મુન્દ્રાની જનતા ક્લિનિકમાં ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં દવા કરતા શખ્સને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આ અંગે મુન્દ્રા પોલીસે જાહેરાત કરેલી વિગતો મુજબ બોર્ડર રેન્જ ભુજના મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા મદદનીશ પોલીસ અધિક્ષક મુન્દ્રા વિભાગના ગૌતમ વિવેકાનંદને મુન્દ્રા વિસ્તારમાં ડોક્ટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોવાથી મુન્દ્રા પીઆઈ MS રાણા તથા PSI NP ગોસ્વામીના માર્ગદર્શન અન્વયે સર્વેલન્સ સ્ટાફ કાર્યરત હતો, ત્યારે હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ ગઢવી અને આલા રભાઈ રબારીને કરવામાં આવી હતી। સંયુક્ત બાતમી મળી હતી કે મુન્દ્રામાં અદાણી વિલમાર કંપની સામે આવેલા જનતા ક્લિનિક નામના દવાખાનામાં એક ઇસમ ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરે છે। આ બાતમીના પગલે મુન્દ્રાના તાલુકા હેલ્થ ઓફિસરને સાથે રાખી પોલીસે દરોડો પાડતા ત્યાં ડોક્ટરની ડિગ્રી વગર એલોપેથિક દવાનો ઉપયોગ કરી પ્રેક્ટિસ કરતા શ્રવણ કજોડમલ યાદવને વિવિધ એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શનો, દવાખાનાના સાધનો જેની કુલ કિંમત ₹24,474 સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।